जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां थशो ने अमे पण मजामां छीए ने आज आपणे बनाववानुं छे वराळियुं शाक। तो चालो बनाववानी शरूआत करी दईए। वराळियुं शाक बनाववा माटे मैं अहींया थोड़ा शाकभाजी लई लीधा छे। लसण, टमेटा, बटेका, मरचा, રીંગણ, ડુંગળી। તમારે કારેલા પણ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો। મારી પાસે આટલા શાકભાજી છે એટલે મેં આટલા જ લીધા છે। તો આ શાકભાજીને આપણે ધોઈ લઈશું। તો મેં આ શાકભાજી ધોઈ લીધા છે, કારેલું નથી એટલા માટે મેં આ અડધું તુરિયું લઈ લીધું છે। અને આપણે ડુંગળીને સાફ કરી લઈશું અને લસણને પણ ઉપરથી ફોતરા કાઢી લઈશું। રીંગણાને પણ આવી રીતના ડીટી હટાવી દેવાના છે અને આવી રીતના કાંટા હોય ને તે આપણે કાઢી લેવાના છે અને સરસ એવા કટ લગાવી દઈશું। તો મેં અહીંયા સરસ એવા બધા શાકભાજીને કટ લગાવી દીધા છે। હવે આપણે મસાલો બનાવી લઈશું। ગાંઠિયા છે મિક્સરમાં ક્રશ કરેલા, સિંગદાણા મિક્સરમાં ક્રશ કરેલા, ધાણા જીરું 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર, લાલ મરચું પાવડર, કાપેલા ધાણા, 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। સરસ એવો મસાલો તૈયાર કરી લઈશું। થોડો થોડો જ ભરવાનો છે, આપણે બહુ વધારે નથી ભરવાનો મસાલો। જો તમને વધારે મસાલો ભાવતો હોય તો તમે વધારે ભરી શકો છો। મેં અહીંયા માપી મસાલો ભર્યો છે અને બધા જ ઓલામાં મસાલો ભરી લીધો છે। ટમેટામાં, ડુંગળીમાં અને લસણમાં આપણે મસાલો નથી ભરવાનો। હવે આપણે આને વરાળે બાફવા રાખી દઈશું। તો આપણે આ બધા શાકભાજી સરસ એવા ભરી લીધા છે। તો હવે આપણે તેને ઢોકળિયામાં બાફવા રાખી દઈશું। તો ઢોકળિયામાં પાણી ગરમ થવા રાખી દીધું છે અને ગરમ પણ થઈ ગયું છે। તેમાં આપણે આ બધા શાકભાજી ગોઠવી દઈશું વરાળે બાફવા માટે। તો મેં અહીંયા શાકભાજી ગોઠવી દીધા છે। હવે આને સરસ એવા બફાવા દઈશું। જ્યાં સુધી બફાઈ ન જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાના છે। તો આપણે રીંગણા અને બટેકા થોડા થોડા દબાવે છે। ટમેટા, ડુંગળી અને મરચાં, તુરિયા કાઢી લઈશું। થોડી વાર આપણે આ રીંગણા બટેકાને બફાવા દઈશું। હવે આપણે આ ઢોકળિયાને નીચે ઉતારી લઈશું અને તેલ ગરમ થવા રાખી દઈશું।
તેલ આપણે ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે આ રાઈ ઉમેરી દઈશું અને રાઈને આપણે ફૂટવા દઈશું. અડધી ચમચી જીરું, વઘાણી, મીઠો લીમડો, આદુ મરચાં લસણની પેસ્ટ, એક નંગ ડુંગળી નાખી છે ને બધું આપણે સરસ રીતે સાંતળી લઈશું ને ટમેટાં ઉમેરી દઈશું. થોડું મીઠું ઉમેરીશું. આપણે મસાલામાં પણ મીઠું ઉમેર્યું હતું એટલે થોડુંક જ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હળદર, અને થોડા લીંબુનો રસ, થોડો ગોળ, લાલ મરચું, થોડું પાણી ઉમેરી દઈશું અને ઉભરો આવવા દઈશું. વરાળે બાફેલા બધા શાકભાજી લઈ લીધા છે અને બીજી તરફ આપણે આ આંધણ પણ ઉકળી ગયું છે. તેમાં બધા શાકભાજી આપણે ઉમેરી દીધા છે. થોડી વાર માટે થવા દઈશું. તો આપણે આ શાક રેડી થઈ ગયું છે તો તેને આપણે ઉતારી લઈશું. અને ઉપરથી કાપેલા ધાણા નાખી દઈશું. મસ્ત સુગંધ આવી રહી છે. સરસ એવું આપણું આ વરાળે બાફેલું શાક તૈયાર છે. જો ચૂલા ઉપર સરસ મજાની આપણી આ રોટલી ચડી ગઈ છે અને છોકરાઓ જમવા બેસી ગયા છે. તો આપણે આ કુંજભાઈને તો છે ને ગમે એવું શાક બનાવ્યું તો ભાવે જ નહીં. અને બેટાબેન માટે આ રોટલી ચડી રહી છે. બંને ભાઈ બહેન જમવા બેસી ગયા છે. મસ્તીનું બન્યું શાક. હવે રીંગણાનું શાક આખા. આપણે આ મૂળો છે જે ઘરે જ વાવ્યો છે. આ બાજુ લીલી ડુંગળી છે. આપણે એક મૂળો ખેંચો, એક ડુંગળી ખેંચી ધોઈને સાફ કરી. તો આપણે બનાવ્યું હતું વરાળિયું શાક અને ઘઉંની રોટલી. તો આપણે અહીંયા ધાબે જમવા બેસી ગયા છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.